અમદાવાદ પોલીસ દ્વારા અલગ અલગ 14 જગ્યાએ બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકોને યુવાનોને રમત ગમતમાં અલગ અલગ કલા પ્રવૃત્તિ વિશે તાલીમ આપી તેમનામાં રહેલ ખૂબીઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે થયેલ સમર કેમ્પની મુલાકાત લઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા। એક અદ્ભુત પ્રયાસ કરાયો છે અને આ પ્રયાસ થકી અમદાવાદ શહેરના 14 પોલીસ સ્ટેશનમાં 500 થી વધારે બાળકોને ઉનાળાના આ રજા દરમિયાન બાળકો ઘરમાં મોબાઈલ જોડે જોડાયેલી રમતો, સોશિયલ મીડિયામાં વ્યસ્ત ના રહે અને આપણી પ્રાચીન માટી પર રમાતી રમતોમાં જોડાય, સાથે સાથે તેમને ગમતી પ્રવૃત્તિઓ આર્ટ છે, ક્રિએટિવિટી છે, ડાન્સિંગ છે, મ્યુઝિક છે, સેલ્ફ ડિફેન્સ છે, આવી અનેક પ્રવૃત્તિઓ જોડે જોડવાનું ભગીરથ કાર્ય અમદાવાદ પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે। હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી GS મલિકજી અને એમની આખી અમદાવાદ શહેરની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મેં જોયું કે બાળકો આ સમર કેમ્પ જોડે ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા છે। માતા પિતા મોકલે છે એટલે જ આવું નહીં, પરંતુ પોતાના મનની અંદર સમર કેમ્પમાં વહેલી સવારે જાગીને પહોંચીને આખો દિવસ આનંદમય બનાવવા માટે બાળકોની અંદર ઉત્સાહ નજરે પડ્યો છે। મારી આ બાળકોના માતા પિતા સાથે બી આજે ખૂબ લાંબી ચર્ચા થઈ છે। આ બાળકોના માતા પિતાઓનું બી માનવું છે કે સમર કેમ્પમાં આવ્યા પછી પોલીસ દ્વારા જે ટ્રેનિંગ આપવામાં આવે છે તેથી તેમના બાળકોના વ્યવહારમાં બી ખૂબ મોટો ફરક પડ્યો છે। મોબાઈલ, કોમ્પ્યુટર, સોશિયલ મીડિયા, મોબાઈલથી જોડાયેલી ગેમોથી બહાર આવીને માટી જોડે રમાતી રમતોમાં એમની રુચિ વધારે જાગી છે। મને ખૂબ આનંદ થાય છે કે પોલીસ એ માત્ર ગુનેગારોને પકડવા પૂરતું જ નહીં, લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા કરવા પૂરતું જ નહીં, પોલીસે એક પગલું આગળ ભરીને માનવ જીવનમાં, બાળકોમાં ખાસ કરીને એમના જીવન જીવવાની જે રીત છે એની અંદર જે બદલાવ લાવવાનો જે પ્રયાસ કર્યો છે અને જે સફળતા પ્રાપ્ત કરી છે તે બદલ હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકજી અને એમની આખી ટીમને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન આપું છું।